टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। तो आ तरफ नर्मदाना स्टेच्यू ऑफ યુનિટી સામે આવેલ ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફરવાનો મામલો સામે આવ્યો છે। નર્મદા વાઘડિયા રોડ પર પોસ્ટ ખાતે ગ્રામજનોએ હોબાળો કર્યો હતો। ગ્રામજનોએ વાહન વ્યવહાર રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો। હોબાળો કરનારા ગ્રામજનોની પોલીસે અટકાયત કરી છે। 8 થી 10 લોકોની અટકાયત કરીને નર્મદા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે નર્મદા નિગમની જગ્યામાં વર્ષોથી ધમધમતી હતી દુકાનો। 34 નાની મોટી ગેરકાયદે દુકાનો પર હાથ ધરાઈ બુલડોઝર કાર્યવાહી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કાર્યવાહી। વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે વર્ષોથી ધમધમી રહેલી ગેરકાયદેસર દુકાનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે આજે વહેલી સવારે 4 થી 5 જેટલા જેસીબી સાથે ટીમ દબાણો દૂર કરવા માટે પહોંચી ગઈ હતી। જો કે દુકાનદારોને તેમનો સામાન હટાવવા માટે સમય આપવામાં આવ્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી જગ્યાને દબાણ મુક્ત કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે। નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે ગેરકાયદે દુકાનો દૂર કરવાનો મામલો ડિમોલેશનને અટકાવવાની માંગ હાઈકોર્ટે નકારી કાઢી છે। તાત્કાલિક ડિમોલેશન અટકાવવા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી। હાઈકોર્ટે સ્ટે આપવાની માંગ નકારતા આ કાર્યવાહી યથાવત છે। તો નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે જ ગેરકાયદે દુકાનો વર્ષોથી ચાલી રહી હતી અને હવે તંત્ર દ્વારા આ તમામ ગેરકાયદેસર દુકાનો છે તેને દૂર કરવામાં આવી રહી છે। બુલડોઝર દ્વારા વહેલી સવારથી જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે। રોનક, જણાવશો કે નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે જ વર્ષોથી ગેરકાયદે દુકાનો ધમધમી રહી હતી, પરંતુ તંત્રનું બુલડોઝર આ ગેરકાયદેસર દુકાનો પર ફરી વળ્યું છે। બિલકુલથી નર્મદામાં કે જ્યાં આગળ સૌથી મોટી પ્રતિમા આવેલી છે, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે। આ પ્રતિમાની સામે જ વર્ષોથી 34 થી વધુ જે ગેરકાયદે દુકાનો છે તે ધમધમી રહી હતી। તેમાં આજે વહેલી સવારથી જ સ્થાનિક તંત્ર દ્વારા જે ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી રહી હતી। વહેલી સવારે જ્યારે તંત્રનું બુલડોઝર ત્યાં પહોંચ્યું ત્યારે જે સ્થાનિક દુકાનદારો અને વેપારીઓ છે તેમને પોતાની દુકાનમાંથી સામાન ખસેડી લેવા માટેનો જે યોગ્ય સમય છે તે પણ આપવામાં આવ્યો હતો, પરંતુ જે સ્થાનિકો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રાહત માંગતી અરજી અને જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે તેના પર સ્ટે માંગતી અરજી છે તે કરવામાં આવી રહી હતી। ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે અર્જન્ટ હિયરિંગ હાથ ધરાયું, પરંતુ ગુજરાત હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવા માટે ઇનકાર કર્યો છે અને જે પણ ડિમોલિશનની કામગીરી છે તે અંતતઃ પૂર્ણ થવા તરફ છે। એટલે કે સ્વાભાવિક રીતે રાજ્યભરમાં જ્યાં જ્યાં ગેરકાયદે બાંધકામો આવેલા છે ત્યાં આગળ તંત્રનું બુલડોઝર, દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અને આવા પ્રકારના કિસ્સાઓમાં જ્યારે હાઈકોર્ટમાં રાહત માંગવામાં આવે છે તો હાઈકોર્ટમાં પણ ગેરકાયદે બાંધકામો સામે ક્યાંય પણ સ્થાન નહીં હોવાનું પણ જે મત છે તે સામે આવ્યો છે અને હાઈકોર્ટે આ અરજીને નકારી દીધી છે। બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર।